હવે હે ને ગાડીમાંથી સામાન ઉતારવાનો ને બધો આમાં કેવડી ટુકડી જોજો અને આને અંદર હું સામાન બતાવું તમને અને બા હોત આવ્યા અહીંયા હાલો હું મદદ કરાવું તમને આપણે આ બધું ઉતારી લઈ સામાન હાલો આ બધાને ઠેલા પકડાવી દીધા હાલો ભાઈ ખાવરવાના ઓહો આવડો મોટો ઠેલો હંચો સેવ નો આવ્યો હંચો પકડાઈ લાવ હંચો કે આપણે ઓલે વેફર પાડવાની છે આમ જો આ ઠેલો આવડો મોટો ઉડે આ બધા કપડા છે છોકરીઓના દીસો આવડા મોટા ઠેલા રે આવડો મોટો છોડે સમજો મારી છોકરી લાવી હારી ન કહેવાય મારી છોકરી પણ એ બધું તો ઠેકા ઠેલો મારા ને દીસો છે ઉપડો ને માન માર અંદર આવ્યો ઠેર સુધી અમે ઠેબા ખાતા ખાતા આવ્યા એમાં આવ્યા ને બાટલો લઈ આવ્યા અમારે હે ને બાટલો નતો તમે લાવ્યા સારું થયું ખબર બાજરીના રોટલા મગની દાળ છે ને બા અને આજ છે ને બાયો ગુવારની કાસરી આ મજા આવે આમ બોર આપણે હોઈકો તો વા અને કાકડી છે પછી કેરીનું અથાણું છે ગુવારની ચાલો અમે બધા હવે છે ને અને આપણે છે ને હમણાં આવવાના બધા મહેમાન એટલે અત્યારે સુધી જાય વળિયારી લેવા એ ક્યાંય પંખે બે બનાવવું આ ડોગોની આવી જાય એટલે બાકી શરબત પી નાખવી સ્વાગત માટે શરબત તો ભાવ કરે ઠંડુ અડધી કલાક વરિયારી થાકી ગઈ અને હાલ જેનો ભૂકો કરીને હવે શરબત હવે મોરસ પછી મોટી હે ને વગરથી નથી અને એમાં પાછો હે ને ડબ્બો અહીંયા અભેરાય હતો એમાં એક કલાક તો ડબો હતો અને ડબ્બો નીચે આવ્યો પાછી ડબલામાં ભરી અને પછી બાય અંદર નાખી એટલે કેવડી મહેનત તો બોટી થઈ ગયા શરબત મોંઘું પડી ગયો ભાઈ પીવાવાળાને તો સારું જ છે પણ જે કરતા હોય ને એને બહુ કાઢે છે હવે થોડું હલાવવાનું કામ ચાલુ હે ખાંડ બાંડ ઓગળે પછી તમને ટેસ્ટી ચખાડી આપણને શરબત હક આવડે જો વરિયાળી પણ બાય એમ ખાઈ લ્યો બધું આવડે છે હાલો હવે તમારે બધાને શરબત ઠંડો ઠંડો એક ગ્લાસ પીવા ને તો એ તો પડે કાઠિયાવાડી શરબત પાછો બે તો બેટ લઈને આવ્યો હોય એક અહીંયા પડ્યું છે ને આટલા બેટ ઓછા પડતા હતા ગેસનો બાટલો એને આવ્યો હો ચોટીલાથી વાહ ડુંગા સમજો કામ કરી દીધું તમે કે બાટલો નતો મારતો જીકીટ બોલાવવાની હો કા અને હવે અહીંયા બધાને શરબત પાઈ છે દીસું કેમ ગઈ જો બા હવે આમને શરબત દે હા એમ ये बाकी छोटी लड़की है ने बा छोटी बिटिया है ना और ये इसका बेटा है ये इसका लड़का है भाई ये है ने અત્યારે શરબત પીવે હે અત્યારે આ બંકો જવાબ નહીં દે આ બંકો હવે ચુવડમાં આવી ગયો હે મેચની બાકા જે કે બોલાવા અને જે ઓળખતા હોય ને ચોટીલાથી એ પાસે સમજો ડુગાની ચોટીલા મુલાકાત લઈ જો બરાબર ને પાણી છાંટે છે પેલા મેં બધે છાંટી દીધું છે પણ તડકાનો હુકાઈ ગયો મહેમાનને બધાને શરબત પાય અને હવે હોતા છે અને કાંઈ ચૂની જોઈએ છે ને કાતરા લઈ આવ્યા હતા જો કાતરા ખાવી રાબા જો બાય પાણી છાંટે કાતરા છે ને ભાઈ પાકી ગયા હો જોરદાર ના હે કાતરા પાણી છાંટે ને તો પવન અસર ટાઢો આવે હવે હે ને ગાડીમાંથી સામાન ઉતારવાનો ને બધો આમાં કેવડી ટુકડી જોજો અને આને અંદર હું સામાન બતાવું તમને અને બા હોત આવ્યા અહીંયા હાલો હું મદદ કરાવું તમને આપણે આ બધું ઉતારી લઈ સામાન પેલા જો હંચો સેવ નો આવ્યો હંચો પકડાઈ લાવ હંચો કે આપણે ઓલે વેફર પાડવાની છે ને એટલે હંચો માટલો ઠેલા હાલો આ બધાને ઠેલા પકડાવી દીધા હાલો ભાઈ ખાવરવાના ઓહો આવડો મોટો ઠેલો જો આ ઠેલો આવડો મોટો ઉડે આ બધા કપડા છે છોકરીઓના દીસો આવડા મોટા ઠેલા આવડો મોટો છોડે આપણે આને થોડી વાર પછી જોડી દઈશું કેટલા દિવસે આવ્યો કાબા દોલા મતતા આ ડૂબો લઈને આવ્યો તો આ મહેમાન આવ્યા ને બાટલો લઈ આવ્યા અમારે હે ને બાટલો નતો તમે લાવ્યા સારું થયું અત્યારે લગી હે ને ચૂલે રાંધતા હતા બરાબર બાટલો લઈને આવ્યા પણ બધા હતા હે ને જો લાડવા લાવ્યા
અને આ મશીન ભાઈ આમને હે ને કેર દુખે એટલે આ મશીન હારે ને હારે સમજો આ કમર માટે આ તમને કેર દુખે હા એમ ગોઠણ દુખે છે હા તો ગોઠણમાં નું હાલે તમે હું યાર આ બાન બજે અને જો બા હાટું કેટલી બધી બજલ લેવા જો આ બધું લાડવા હા ગોળ લાડવા બધું આવી ગયું જો જો આ બધું લાવો ને આઈ લાવો આ બધું આ આથાનું છે જો ચણા મેથી મસ્ત में जो तुम देखो ना अच्छा है बढ़िया देखो ऐसा बात બાને જામો પડી ગયો ભાઈ પણ એ બધું તો ઠેકા ઠેલો મારા ને રીસુ છે ઉપડો નહીં માન માર અંદર આવ્યો ઠેર સુધી અમે ઠેબા ખાતા ખાતા આવ્યા કાઢ અને આ પપ્પા હવે બાટલો ચડાવે છે અને જો આ ભૂતળો લઈ આવ્યા છે આ ભૂતળો કોણ કોણ ખાય જણાવજો જો કેટલો બધો લાવ્યો છો ભૂતળો અને મારા પપ્પા બાટલો ચડાવે એમનાથી ઉપર તો નથી હવે પહેલા તો ખીચડી મૂકવાની છે ખીચડી અને બટાકાનું શાક અને રોટલી અને રોટલા એવી રીતનું કરવાનું હોય પહેલાં ચૂલે છે ને ખીચડી મૂકી દેવાનું એટલે જો અત્યારે આપણે ખીચડી મૂકે છે બા ચોલા ઉપર ખીચડી બાટલો તો આવી ગયો હે પણ ચોલા એવું મીઠું ન લાગે ને બા એટલે ખીચડી ને